હાઈવે પર સિંહની લટાર, વન વિભાગની નિષ્ક્રિયતા કે વન્યજીવોના જીવ સાથે ચેડા? અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર એશિયાટિક સિંહના દર્શન થતાં વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના મીઠાપુર નજીક મોડી રાત્રે એક સિંહ હાઈવે પર બિંદાસ રીતે લટાર મારતો જોવા મળ્યો હતો, જેના કારણે વાહનોના પૈડા થંભી ગયા હતા. સવાલ તંત્રની કામગીરી પર? આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ જ હાઈવે પર વાહનોની અડફેટે અનેક વન્ય પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે. આમ છતાં વન વિભાગ ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે. પેટ્રોલિંગનો અભાવ. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. સુરક્ષા સામે જોખમ. સિંહો રહેણાંક અને હાઈવે વિસ્તારમાં આવી ચડતા અકસ્માતનો ભય સતત તોળાયા કરે છે. જવાબદારી કોની? જો હાઈવે પર વન્યજીવનું અકસ્માતે મોત થાય તો તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી? સિંહ એક ગુજરાતની શાન છે, પરંતુ વન વિભાગની આ પ્રકારની બેદરકારીને કારણે સિંહો હવે સુરક્ષિત નથી રહ્યા. હાઈવે પર સિંહની આ અવરજવર વન વિભાગના વામણા પેટ્રોલિંગની પોલ ખોલી રહી છે. વન્યજીવ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે વન વિભાગ માત્ર કાગળ પર કામ કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કડક નિરીક્ષણ કરે. નિષ્કર્ષ: શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો સાવજની સુરક્ષા માત્ર જાહેરાતો પૂરતી જ સીમિત રહી જશે.